દોસ્તો, હાઈકોર્ટ ડીવાયએસઓ અને બેલીફ આની પ્રોવિઝનલ આન્સર કી એ આવી ગઈ છે અને સાથે સાથે જો એ પ્રોવિઝનલ આન્સર કીમાં કોઈ ભૂલ હશે તો ચેલેન્જ કરવા માટે પણ બહુ ઓછો સમય છે એ તમને આપવામાં આવ્યો છે. 14 તારીખે એટલે કે 14 જૂન સાંજના 5:30 વાગ્યા સુધીમાં તમારે અહીંયા ચેલેન્જ જે છે એ કરવાનું રહેશે અને જોઈ લેવાનું રહેશે. પ્રોવિઝનલ આન્સર કી છે તમારે જોઈ લેવાની રહેશે. તો અહીંયા ડીવાયએસઓની આન્સર કી જે છે જાહેર થઈ છે અને જેની અંદર તમે હાઈકોર્ટ એનટીએની વેબસાઇટ ઉપર જશો એટલે સીધું જે છે તમને દેખાશે. એના પર ક્લિક કરી અહીંયા એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ અને અહીંયા જે છે કેપ્ચા કોડ નાખીને આવી રીતે વિન્ડો ખુલશે. એમાં 2 સ્ટેપ કરવાના છે. સૌથી પહેલા તમારે ઓએમઆર તમારી જોઈ લેવાની છે કે જેથી એ ઓએમઆર ઉપર તમને ખબર પડી જશે કે મારી જે ઓએમઆર છે એ બરાબર સ્કેન થઈ છે કે નહીં. એ એક વખત અહીંયા એ જોઈ લેવાનું રહેશે. જો ઓએમઆર માં સ્કેન બરાબર નહીં થયું હોય તો અહીંયા તમારે એ સુધારવાનું રહેશે અને એ સુધારવાના 200 રૂપિયાની ફી જે છે તમારે આપવાની રહેશે. અને આન્સર કી જે છે એ જોવા માટે તમારે અહીંયા ક્લિક કરી અને ત્યારબાદ તમે અહીંયાથી જે છે એ આન્સર કી એ જોઈ શકશો. હા, જો તમારે આન્સર કી ચેલેન્જ કરવી હોય તો અહીંયાથી તમે ટિક માર્ક કરી અને આન્સર કી જે તમારો સાચો તમે ચેલેન્જ કરવા માંગો છો એને ટિક માર્ક કરી નીચે એના પ્રૂફ જે છે એ અટેચ કરી અહીંયા એનો પ્રૂફ અટેચ કરી અને અહીંયા પ્રોસીડ કરી અને 200 રૂપિયાની ફી જે છે પે કરી અને તમે ચેલેન્જ કરી શકશો. ધ્યાનથી સમજજો કે 14 તારીખે 14 જૂનની સાંજના 5:30 વાગ્યા પહેલા આ આખી પ્રોસિજર કરવાની રહેશે. પછી આ લિંક અવેલેબલ રહેશે નહીં. જય હિન્દ.